મારું નામ રાજુભાઈ રીબડિયા છે। મારી ઘરવાળી પૂર્વ નગરપાલિકાના સભ્ય છે ભાજપમાંથી। અમારા ભાભી છે એ 2 વાર ભાજપમાંથી પૂર્વ સભ્ય છે નગરપાલિકા વોર્ડ નંબર 1ના। જયંતિભાઈ દલસણિયા એ 2 વાર પૂર્વ સભ્ય તરીકે ભાજપમાંથી રહી ગયા। અત્યારે મારો છોકરો બિનહરીફ ચૂંટાઈને ભાજપમાંથી જ સભ્ય છે। આ 30 વર્ષથી અમે ચૂંટણી લડી હતી, છતાંય તમારી નજરે જોવા બૈરાવ બધા રોજ ઉઠીને ઘરે ગારું બોલવા આવે। પાણીની ગટરું 15 દિવસથી ઉભરાય છે। આટલી ચીફ ઓફિસરને રજૂઆત કરી, વિડીયા મોકલા, પણ આ બધા જાડી ચામડીના ને ઘર ભેગી ના કરી દો ને। આ અમારા તો ગારું ન ખાવી, પગાર એ બધા લે છે નવરીના, અને આ ગારું અમારે ખાવાની છે। નથી પાણીના ઠેકાણા, 8 દી પાણી નથી આવતા, 3 શેરીના પાણી બ્લોક છે। વાતમાં કહીએ એટલે એમ કે જાઓ જીતુભાઈ ભાઈ, જાઓ જીતુભાઈ ભાઈ। પ્રમુખ જેવા પ્રમુખ ઓલા બેન જીનપરવાળા રહ્યા એને ઈ પોતે જીતુભાઈ ભાઈ, જીતુભાઈ મારું ઓલું કામ નથી, મારા કચરાના ટ્રેક્ટર નથી આવતા। હવે અમારું અમારે કેને રજૂઆત કરવાની? આ બધા જે પગાર ખાય એને ઘર ભેગી ના કરો ને। એક ઓલો અશોક રાવલ છે ચીફ ઓફિસર છે, એક ઓલો બાંધકામ ખાતાનો ઓલો એ શું નામ, પાછા વળી આપણે કેવા જાય એ તમારે તો 8 દી જીતુભાઈ ભાઈ જવું પડે એમ કે। હવે અમે નગરપાલિકામાં ચૂંટાયેલા એક જીતુભાઈ ધારાસભ્ય છે, તો નગરપાલિકામાં અમે શું લેવા ચૂંટાણી? ગારું ખાવા બધી બાયડીયું ને રોજ ઉઠીને બૈરાવ ઘરે ટોળા આવે। આ ગટરૂમાં સંડાસના પાણી ઉભરાય, શરમ તો કરો। આવી રીતે ન હોય, હાવ આવી રીતે ન હોય। હવે તો ભાઈ આ થાય તો ભલે, નગર રાજીનામા દઈ દે। અને આંદોલન તો મામલતદાર છેલ્લે કલેક્ટર પાસે જવું પડશે, કમિશનર પાસે જવું પડશે। જીતુભાઈ ભાઈ થોડું જવાનું હોય? જીતુભાઈ ને તો ક્યાં રસ છે? જીતુભાઈ કોઈ ડોકાણા નથી ચૂંટણી અત્યાર સુધી। મારું નામ રાહુલ રીબડિયા છે। હું વોર્ડ નંબર 1નો કાઉન્સિલર છું, ભાજપમાંથી ચૂંટાયેલો છું બિનહરીફ। પ્રજા મારી પાસે અહીંયા કામ બધું પોંગટનું જે કુંડીની છલકાય છે એ મારી પાસે આવે છે। હું ઉપર નગરપાલિકામાં રજૂઆત 10 વાર કરવા હોવા છતાં પણ હજી કોઈ પણ જાતનું કાંઈ કામ થયું નથી। ભૂગર્ભનું 10 વાર રજૂઆત, મૌખિક રજૂઆત કરવા છતાં હજી પણ કોઈ પણ જાતનું કોઈ કાંઈ કામ થયું નથી। ચીફ ઓફિસર સાહેબને, નગરપાલિકાના બધા કર્મચારીને મૌખિક રજૂઆત બધાને કરેલી છે, બધાને વિડીયા ફોટા બધું મોકલેલું છે। આથી બિનહરીફ હોવા છતાં 30 વર્ષથી અમે અહીંયા બિનહરીફ છીએ, ઉપરથી રજૂઆત કરવા છતાં હજી કોઈ પણ જાતના કાંઈ કામ જ નથી થતા। વોર્ડ નંબર 1માં સામે અરુણાદેવ સોસાયટી છે, એના બધા ટોટલી જાતના બધા કામ થઈ ગયા છે। પછી આપણે આ પછાત વિસ્તાર એના લીધે આપણે નવાપરા અને ખલીપરા એ 2 વિસ્તારમાં કોઈ પણ જાતનું કાંઈ કામ થતું નથી। હું ભાજપમાં હોવા છતાં પણ કોઈ પણ જાતનું કાંઈ કામ થતું નથી। પાણી આવતું, 30 મિનિટ પાણી ખોલે છે, કોઈના ઘરે પાણી પૂરું ભરાતું નથી, એ પણ પાછું ગટરનું પાણી। મારું નામ જયંતિભાઈ મેરુભાઈ દલસાણીયા, વોર્ડ નંબર 1નો પૂર્વ નગરપાલિકા સદસ્ય। છેલ્લા 10 દિવસથી એક ધારી અમારો નગરપાલિકા સદસ્ય રજૂઆત કરવા છતાં એક પણ કામ અમારું થતું નથી। અમે ચીફ ઓફિસરને ચેતવણી આપી છે કે જો અમારું કામ કાલ સુધીમાં નહીં થાય તો અમે ઉપવાસ આંદોલન પર, આ વોર્ડ નંબર 1ના દરેક માણસો ઉપવાસ પર ઉતરી જઈશું અને રોડ ચક્કાજામ કરી દેશું। આ અમારી એક ચીફ ઓફિસરને ચેતવણી છે।